હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જોઈશું 11 સાયન્સ ચેપ્ટર 3 તત્વનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા. એની અંદર આજે આપણે જોઈશું આયનીય ત્રિજ્યા. કાલે જોઈ હતી પરમાણ્વીય ત્રિજ્યા. જો પરમાણ્વીય ત્રિજ્યામાં ખબર એક કોષ્ટક હોય છે, જે તમને ન દેખાડ્યું હોય તો દેખી લો. કદાચ ના બતાવ્યું હોય તો વાંધો નથી, ના બતાવ્યું હોય તો જોઈ લો કે જો આવી રહ્યો આ છે પરમાણ્વીય ત્રિજ્યા, બરાબર. એમાં દેખો લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. હવે એની પરમાણ્વીય ત્રિજ્યા જેમ ઘટે એમ પરમાણ્વીય ક્રમાંક ઘટે. દેખો આવી રહ્યો લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. ત્રિજ્યા જેમ ઘટે એમ પરમાણ્વીય ત્રિજ્યા ઘટે. દેખો લિથિયમવાળો બરાબર આવી રીતના ઘટે છે. આવી રહ્યા એના પરમાણ્વીય ક્રમાંક બરાબર ત્રિજ્યા છે બરાબર. ત્રિજ્યા ઘટે એમ આમાં ઘટાડો થાય છે, જો બતાવે છે ને એમ. ઓકે, ચલો હવે આમાં ટાઈમ વધારે આગળ નથી લેતા. હવે આગળ જોઈએ આયનીય ત્રિજ્યા. ચાલુ કરીએ. પરમાણુમાં ઇલેક્ટ્રોન ઘુમાવીને ધન આયન અને ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવે છે, બરાબર. પરમાણુ ખરો એ ઇલેક્ટ્રોન ઘુમાવીને, હવે એની પાસે હોય આ બે હોય તેમાંથી એક ઇલેક્ટ્રોન ઘુમાવી દે ને શું બનાવે? ધન આયન. જ્યારે ઇલેક્ટ્રોન મેળવીને, હવે એક ઇલેક્ટ્રોન એની પાસે નથી ને મેળવે છે તો કેવું બનાવે? ઋણ આયન બનાવે છે, બરાબર. ધારો કે જો ફ્લોરિન છે, હવે એક ઇલેક્ટ્રોન લે છે એટલે કેવો ચાર્જ આવે? -1. પછી સોડિયમ છે બરાબર, એક ઇલેક્ટ્રોન આપી દે છે તો કેવો ચાર્જ બને એની? પ્લસ. આવા એક લે છે એટલે ઋણ આયન, એક આપે છે એટલે કેવું બને? ધન આયન. ઓકે, આવી રીતના આવે. હવે આગળ ધન આયન અને ઋણ આયન વચ્ચેના અંતરના અડધા અંતરને આયનીય ત્રિજ્યા કહેવાય છે, બરાબર. જો હવે ધન આયન છે અને આ છે ઋણ આયન. વચ્ચેના અંતરના, આ બે વચ્ચેનું અંતરના અડધા અંતરને, હવે આખું અંતર છે એમાંથી અડધા અંતરને આને શું કહેવાય? આયનીય ત્રિજ્યા કહેવાય છે. હવે આયનીય ત્રિજ્યાનું વલન, આયનીય ત્રિજ્યાનું વલન પરમાણ્વીય ત્રિજ્યા જેવું જ હોય છે, બરાબર. આયનીય ત્રિજ્યાનું વલન એટલે કે એનું લક્ષણ બરાબર કોના જેવું છે? તો પરમાણ્વીય ત્રિજ્યા જેવું જ છે, જે આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા. એ જોઈ લેજો ના જોયું હોય તો. ઓકે, જુઓ આગળ ધન આયન તેના જનક પરમાણુ એટલે કે જેમાંથી બીજું આયન બને એ જનક પરમાણુ કરતાં નાનો હોય છે, બરાબર. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન ઘટવાને કારણે. હવે આગળ, ઋણ આયન
નું કદ તેના જનક પરમાણુ કરતાં મોટો હોય છે. ઋણ આયનનું કદ તેના જનક પરમાણુ એટલે કે જેમાંથી બીજું આયન બને એના કરતાં કેવું હોય છે? મોટું હોય છે. કેમ? તો ઇલેક્ટ્રોન વધવાને કારણે. જો હવે ઉદાહરણ તરીકે F માઇનસ ત્રિજ્યા ને F ત્રિજ્યા બરાબર 136 પિકોમીટર અને આ છે 64 પિકોમીટર. એની પ્લસની ત્રિજ્યા 95 પિકોમીટર અને એનીની ત્રિજ્યા 186 પિકોમીટર. જો હવે શું કીધું આમ ધન આયન તેના જનક પરમાણુ કરતાં નાનું હોય છે. જો જનક પરમાણુ ખરો ને એના કરતાં કેવું હોય? નાનું હોય બરાબર. પછી અહીં દેખો ઋણ આયનનું કદ. ઋણ આયન છે એનું કદ જનક પરમાણુ કરતાં કેવું હોય? મોટું હોય બરાબર. આના કરતાં કેવું હશે? મોટું હશે બરાબર. જનક પરમાણુ એટલે કે જેમાંથી બીજું બને એ. આમાંથી આ બન્યું પછી આમાંથી આ બન્યું બરાબર. હવે આપણે આગળ જોઈશું. કેટલાક આયનો અને પરમાણુઓમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી જોવા મળે છે, જેને સમઇલેક્ટ્રોનીય સ્પીસીઝ કહેવાય છે બરાબર છે. જો હવે ઉદાહરણ તરીકે લો. હવે O-2 છે, F માઇનસ છે, Ne પ્લસ છે, Mg+2 છે બરાબર. O-2 એટલે કે આને 2 ઇલેક્ટ્રોન લીધા બરાબર. એટલે કે આનો પરમાણ્વીય ક્રમાંક છે 8 અને 2 લીધા એટલે કેટલા થશે? 10. હવે F દેખો આનો પરમાણ્વીય ક્રમાંક છે 9. આને કેટલા લીધા ઇલેક્ટ્રોન? 1 એટલે શું આવશે? 1 એટલે કેટલો થશે પરમાણ્વીય ક્રમાંક? 10. હવે સોડિયમ પરમાણ્વીય ક્રમાંક કયો? 11. આ 1 આની પાસે છે એટલે 1 આપે છે એટલે કેટલું થયું? -1 એટલે કેટલો થશે? 10. Mgનો છે 12 પરમાણ્વીય ક્રમાંક આને 2 આપે છે એટલે -2 એટલે કે 10 પરમાણ્વીય ક્રમાંક. તો આ બધા કેવા થયા? મળ્યા સરખા થયા એટલે એને શું કહે? સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીઝ. જો હવે માઇનસ ચાર્જ હોય, એક સેકન્ડ, જો અહીં માઇનસ ચાર્જ હોય એટલે કે કોઈ પાસે લે છે. હવે તમારી પાસે પૈસા નથી અને તમે કોઈ પાસે ઉધાર લો છો તમારા પર દેવું ચડે એમ. અહીંયા શું ચડે? માઇનસ. હવે તમારા પાસે પૈસા છે ને તમે કોકને આપો છો તમે પ્લસમાં ગણશો, એની પાસે દેવું ચડશે પણ તમારા પાસે પ્લસ જ હશે ને કે તમે કોકને આપો છો એટલે તમારું શું થયું? પ્લસ ચાર્જ કે તમે કોકને આપો છો એટલે તમે દેવામાં નથી એટલે તમારા પર કેવું આવશે? પ્લસ ચાર્જ. અને તમે કોઈ પાસે લો છો તો કેવું આવશે? માઇનસ ચાર્જ એટલે કે દેવું ચડે છે તો માઇનસ. અને તમે કોકને આપો છો તો કેવું? પ્લસ બરાબર. હવે આને 2 લીધા એટલે +2, આને 1 લીધું એટલે +1 તો 10 થયા. આને +1 એટલે કે 1 આપ્યો છે એટલે કે 10. આને કેટલા આપ્યા છે? ઉપર કેટલો ચાર્જ છે? +2 એટલે કે 2 આપ્યા હશે. કેટલું થશે? આને કહેવાય સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીઝ. હવે આગળ આયનીય ત્રિજ્યા વધુ તો આયનનું કદ વધુ. પછી આવર્તમાં ડાબેથી
જમણી તરફ જતા પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે, બરાબર. આવર્તમાં ડાબેથી જમણી તરફ જઈએ એમ પરમાણ્વીય, અહીંથી આમ જઈએ એમ પરમાણ્વીય ત્રિજ્યા કેવી થાય? ઘટે છે. ને આયનીય ત્રિજ્યા જેમ વધુ તો આયનનું કદ કેવું? વધુ. તો આજે આપણે જે ટોપિક જોઈએ તે જોઈ લો એકવાર, આયનીય ત્રિજ્યાનો. જો આ ખબર નથી પડી તમને, દેખો -2. હવે કોઈક પાસે તમારી પાસે પૈસા નથી ને તમે કોઈ પાસેથી 2 રૂપિયા લો એટલે કેટલા ઉધારના ચડ્યા? 2 રૂપિયા, એટલે કે માઇનસ ચાર્જ. હવે તો તમે કોઈક પાસે રૂપિયો ઉછીનું લો છો, બરાબર, એટલે કેટલું દેવું ચડ્યું? 1 રૂપિયો. તો અહીં 1 માઇનસ લખ્યો. તમારી પાસે છે તો તમે કોકને 1 આપો છો તો એ +1 આવે. તમારી પાસે 2 છે ને કોક માંગે છે તો તમે 2 આપો છો તો તમારી પાસે +2 રહે કે તમે તો કોકને આપ્યા છે. અહીંયા કોક પાસેથી લીધા એટલે કેવા આવે? માઇનસ ચાર્જ. અહીંયા તમે કોકને આપો છો એટલે કેવા આવે? પ્લસ ચાર્જ. આ દેવામાં છે, જે આ દેવા મુક્ત છે. આ કોક પાસે લે છે એટલે ઉપર માઇનસ ચાર્જ, આ કોકને આપે છે એટલે ઉપર પ્લસ ચાર્જ, બરાબર. ઓકે, જો તમને આ વિડીયો ગમ્યો હોય વિદ્યાર્થી મિત્રો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.